એક ભગવત ભક્ત સુખી પરિવાર હતો. એક એની લાડકી એકની એક દીકરી હતી, પણ દીકરીએ એના પિતાને એવું કહી રાખેલું કે પિતાજી, સુખ સંપત્તિવાળા હોય એવા સાથે મને પરણાવશો નહીં, પણ ભગવાનના ભગત હોય ને એની સાથે મારું સગપણ કરજો. આવું એના પિતાને એ દીકરીએ કીધું. ત્યારે એના પિતાએ ધ્યાનમાં રાખ્યું છે. એમાં એક ભગવાનના ભગત એને મળી ગયા છે. એમ થયું કે આ દીકરીને આની સાથે પરણાવીએ, બહુ ભગવાનના ભગત છે, પણ ગરીબ એટલે હાવ ગરીબ હતા, કાંઈ ઘરમાં નહોતું, પણ દીકરીને ભક્ત હોય એવી ઈચ્છા હતી. નરસિંહ મહેતા જેવી પરિસ્થિતિ, ઘરમાં પણ ભગવાનના ભગત પૂરેપૂરા હતા. એની સાથે દીકરીને પરણાવી દીધી. પછી પરણીને ઘેર આવ્યા ને ત્યાં તો ઘરની અંદર કાંઈ નહીં, ચારેય ખૂણા હરખા હો, તૂટલ ફૂટલ ખાટલા હતા, એકાદો ખાટલો તૂટલ ફૂટલ, મકાન હાવ સામાન્ય પરિસ્થિતિવાળું નાનું એવું. ઘરમાં પ્રવેશ કર્યો એટલે દીકરીએ ચારે બાજુ આમ જોયું, કાંઈ નહીં, પણ એક દોરડું લટકતું હતું ને, તે એમાં એક લુગડું બાંધેલું. એટલે એના પતિને પૂછ્યું કે આ શું લટકે છે, આ દોરડે શું લટકે છે? ત્યારે કીધું એમાં જમતા જમતા બપોરના 2 રોટલા વધ્યા છે ને એ એમાં બાંધ્યા છે. 2 રોટલા વધ્યા છે ને એ એમાં બાંધ્યા છે અને લટકાવ્યા છે. બિલાડા ખાઈ ન જાય ને નીચે પડ્યા હોય તો, એટલે ત્યાં લટકાવી દીધા છે. દીકરી કે ઠીક, મારે જાણી લેવું જોઈએ ને કે તમારી પાસે સંપત્તિ શું છે, એ મારે જાણવું પડે ને. એટલે ચારે બાજુ નજર કરી પણ કાંઈ નહોતું. એટલે ચારે બાજુ નજર કરતા કરતા આ બાઈની આંખમાં આંસુની ધારાઓ ચાલી, આંસુ નીકળી ગયા આંખમાંથી. એટલે એના પતિએ એને કીધું કે દેવી, મેં તમારા પિતાને કીધું જ તું કે મારી પાસે સંપત્તિમાં કાંઈ જ નથી, હું તો હરિભજન કરવાવાળો માણસ છું, બીજું મારી પાસે કાંઈ નથી. હું તો ભગવાન ભરોસે જીવું છું. બપોરે ભગવાને આપ્યું હોય એમાંથી જે કાંઈ મળે એ હાંજનું પણ થઈ જાય છે, બાકી બીજા દિવસની હું ચિંતા કરતો નથી. ભગવાન મને ટાણે ટાણે જમાડી દે છે, મને ભૂખ્યો રાખતા નથી, એટલે હું ભગવાન ભરોસે જીવા કરું છું. આ બધું જોયા પછી જો તમને દેવી આંસુ આવી જતા હોય ને દુઃખી, તમને દુઃખ લાગ્યું હોય તો મારા ઉપર તમે નારાજ ન થશો. ત્યારે એના ધર્મપત્ની, એના પત્ની શું બોલ્યા, પતિદેવ, કાંઈ ઘરમાં કાંઈ નથી એટલે હું નથી રડતી, ઘરમાં કાંઈ નથી એટલે હું નથી રડતી, પણ તમારી ભક્તિ માટે રડું છું. કેમ ભક્તિ માટે? કે ભગવાનની આવી ભક્તિ તમે કરો છો, આવા ભગવાનના ભરોસે જીવો છો, તો પણ રોટલા હાંજના શા માટે રાખવા પડે? 2 રોટલા શા માટે દોરીએ બાંધવા પડ્યા? જો ભરોસે જીવતા હોય એને 2 રોટલા હાંજના ન રાખવા પડે, એ હાંજનું ભગવાન કરી દેશે એવું જીવવું પડે. લ્યો, આમ જ્યાં કીધું ત્યારે ભગતને પોતાની ભૂલ સમજાઈ ગઈ છે કે ઓહો, આ તો મારા કરતાંય ઉત્તમ ભગત છે. મને તો એમ કે મારી સંપત્તિ નથી એટલે આને રડવું આવ્યું છે, પણ એને તો સંપત્તિ સામે ધ્યાન નથી. એને તો મારા કરતાંય ભગવાન ઉપર કેટલો ભરોસો છે કે તમે તો સાંજનું ભોજન તમે રાખી મૂક્યું છે. ભરોસાવાળા ભગત હોય ને એને હાનનું ન રખાય. લ્યો, કેવા કેવા જીવન જીવનારા પાત્રો આ જગતની અંદર થયા છે.